નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદા ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કંઈક નવું શીખવાના છીએ। ટૂંક સમયમાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે સેટ, નવોદય, NMMS પરીક્ષાની સિરીઝો લઈને આવીશું। આજે શોર્ટ ટ્રીક ધરાવતો એક વિડીયો અહીં રજૂ કરીએ છીએ, જે તમે અવશ્ય જોજો। જો વિદ્યાર્થી મિત્રો, આ શ્રેણીના દાખલા છે। શ્રેણીમાં જુદા જુદા પ્રકારના દાખલા આવે છે। તેમાં એક આ પ્રકાર છે, જેમાં જોઈ શકો છો પહેલો જે દાખલો છે તેમાં રકમ જોઈ શકો છો 1200, 600, 300, 150। તો શરૂઆત મોટી રકમથી શરૂ થાય છે, પરંતુ આપણે આગળથી જ્યારે આવા દાખલા પૂછાય ત્યારે આપણે આગળથી શરૂઆત નથી કરવાની, એની પાછળથી આપણે જોવાનું છે। તો જુઓ તમે, 150 પછી 300 થયા, તેનો મતલબ કે ડબલ થાય છે। 150ના કેટલા થયા? 300, 300ના કેટલા થયા? 600, 600ના કેટલા થયા? 1200। તો એ રીતે 150, તો 150 કોના ડબલ કરીએ તો 150 થાય, અથવા 150ના એક અડધા તો કેટલા થાય? 75। બીજો દાખલો જોઈએ। આપણે 128થી શરૂઆત નથી કરવાની, આપણે શરૂઆત પાછળથી કરવાની છે। જુઓ, તો એનો પ્રશ્નાર્થ ચિહ્ન જગ્યાએ આપણને જવાબ મળી જશે। જોઈ શકીએ છીએ આપણે પાછળથી કે જુઓ, 8ના 16 થયા, 8 દુ 16, 16ના 32 થયા, 16 દુ 32। તો બે વડે ગુણાકાર થતો જાય છે। 32ના 64 થાય, 32 દુ 64। તો એ રીતે પણ આગળ પણ બે વડે ગુણાશે, તો શું જવાબ આવશે બોલો મિત્રો? કેટલા દુ કરીએ તો 8 થાય, તો 4 દુ 8, 4 જવાબ આવશે। ત્રીજો દાખલો જુઓ, એમાં શરૂઆતમાં જુઓ 7776 છે। સ્વાભાવિક આવી રકમ જોઈને આપણે થોડા ગભરાઈ જઈએ, તો ગભરાવાની બિલકુલ જરૂર નથી, આપણે પાછળથી જોવાનું છે। જુઓ મિત્રો, 6 લખ્યા છે, તો 6ના 36 થયા, તો 6 36, 36ના 216 થયા, તો 36માં 6 વડે ગુણી જોઈએ આપણે, 216 થાય છે, તો 6 36, બીજી ફરી 3, 46, 18, 3, 21। જો 216 થાય તો આ પણ 6 વડે ગુણાયા, તો આ જે સંખ્યા શ્રેણી છે 6 વડે ગુણાતી જાય છે। તો આગળ પણ અહીં ગાડી પણ 6 વડે ગુણાશે, તો અહીં આપણે પ્રશ્નાર્થ જગ્યાએ શું મૂકીશું? તો 6 જવાબ આવશે। તો 1 6 6, ઓકે, 1 જવાબ આવશે। આગળ જો મિત્રો, ચોથા દાખલામાં એવું છે 19200, 1920, 240, 40, 10। તો ગભરાવાની જરૂર નથી, પાછળથી ચાલુ કરશું આપણે। 10 ચોક 40, 4 છંગ 24, એટલે 4 છંગ 24, પાછળ શું 240 થયા, એટલે 4 વડે ગુણ્યું, 6 વડે ગુણ્યું, આવું કેટલા વડે થશે? 8 વડે, 10 વડે, એ રીતે સંખ્યા શ્રેણી ચાલી જાય છે। જો અહીં 4 વડે હશે, અહીં 6 વડે છે, તો આગળ કેટલા વડે હશે? 2 વડે। તો પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે જવાબ? કેટલાને આપણે 2 વડે ગુણીએ 10 થાય, તો 5, 5 દુ 10। તો જવાબ કેટલો થશે આપણો? 5। જો મિત્રો, પાંચમો દાખલો 243, 81, 27, 9। તો પ્રશ્નાર્થ જગ્યાએ શું આવશે? તો પાછળથી મેં કહ્યું એમ 9 તાલી 27, 27 કેટલા વડે ગુણ્યા તો 81 થાય, તો 27 તાલી 81, 81। તો 3 3ની સંખ્યા શ્રેણી આગળ વધે છે, તો એનો મતલબ કે આગળ પણ 3 જ હશે। તો પ્રશ્નાર્થ જગ્યાએ કેટલું મૂકીએ આપણે? જવાબ કેટલો મૂકીએ? તો ખાલી જગ્યામાં કેટલા મૂકીએ? તો 3 વડે ગુણાકાર 9 આવે, તો 3 તાલી 9। તો આપણો જવાબ આવશે 3 મિત્રો। કેટલાય ઓછી સેકન્ડોમાં આપણે જવાબ આપી શકીએ છીએ। આગળ જોઈએ એ રીતે 48, 12, 4, 2। તો પ્રશ્નાર્થ જગ્યાએ શું આવશે? તો જુઓ, 2 દુ 4, 4 તાલી 12, 12 ચોક 48। તો જુઓ તમે મિત્રો, 2, 3, 4 શ્રેણી આગળ વધે છે, તો આગળ અહીં શું આવશે? 2ની આગળ 1। તો અહીં ગાડી હું કેટલા મૂકું? તો જવાબ 2 આવે ખાલી જગ્યામાં, તો 2 એકા 2, જવાબ આવશે 2। નેક્સ્ટ દાખલો જોઈએ આપણે મિત્રો, 162, 54, 18, 6। તો જો મિત્રો, પાછળથી ચાલુ કરીએ। 6 તાલી 18, 18 તાલી 54, આપણે ઘડિયા તો આવડે જ છે, તો 3 3ની સિરીઝમાં આગળ વધીએ છે। તો મિત્રો અહીં પણ કેટલી આવશે? 3।
તો અહીં હું કેટલો જવાબ મૂકું તો એને 3 વડે ગુણાકારમાં 6 જવાબ આવે એટલે 2 ન ગળ્યો 2 તાલી 6 2 જવાબ આવશે મિત્રો. તો બાકીના 2 દાખલા 8મો અને 9મા દાખલાના સોલ્યુશન કરી અને તમે કોમેન્ટ બોક્સમાં એનો જવાબ જણાવશો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરજો, વિડીયોને લાઈક કરજો. જય હિન્દ, જય ભારત.